રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા. 2 અઠવાડિયા થયા. આજે એ જે 27 લોકોના જીવ ગયા હતા એ પૈકીના એક હતા વિશ્વરાજસિંહ જાડેજા. એમના પિતાશ્રી જે થોડાક સમયથી બીમાર ચોક્કસથી હતા, પરંતુ આજે એમના પિતા જશુભા એમનું પણ નિધન ગયું છે. અને સમાચારે આવી રહ્યા છે કે પુત્રના વીરમાં એ ગયા છે. જતાં જતાં પુત્રના નામનું રટન કરતાં કરતાં ગયા છે. અને એટલે જ એ 27 તો ખરા જ, પણ એ 27ના પરિવારજનો જે જશુભાના જેવા જ છે, એમને ન્યાય અપાવવો જરૂરી છે. તમામ માધ્યમોએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને કદાચ એની અસર પણ થઈ રહી છે. એની અસર ગણો તો અસર અને આડઅસર ગણો તો આડઅસર. અનેક ઠેકાણે હવે સીલિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. અનેક ગેરકાયદેસર નિર્માણો પર સીલ લાગે છે. જ્યાં બીયુ પરમિશન નથી એનું સીલિંગ થઈ રહ્યું છે, જ્યાં ફાયર પરમિશન નથી એનું સીલિંગ થઈ રહ્યું છે. રાજકોટની જ વાત કરીએ તો અગ્નિકાંડ બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાની 36 જેટલી ટીમોએ 1136 મિલકતની ચકાસણી કરી. અત્યાર સુધીમાં ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ હોય કે ફાયરની એનઓસી વગરની 444 મિલકતો સીલ કરી. 444 પૈકીના 13 ગેમ ઝોનનો સમાવેશ થાય છે. કેટલીક સ્કૂલો, કેટલાક રેસ્ટોરન્ટ, શોરૂમો પણ બંધ કરાયા છે. ડીમાર્ટ સહિતના મોલને પણ ફાયરની સુવિધાના અભાવે સીલ કરાયો છે. અમદાવાદમાં પણ આ જ રીતે અલગ અલગ ઠેકાણે અલગ અલગ ટીમોએ 1860 એકમોનું ચેકિંગ કર્યું. ફાયર સુવિધાના અભાવવાળી 295 મિલકતો સીલ કરી, જેમાં 6 ગેમ ઝોનનો સમાવેશ થાય છે. 6 ગેમ ઝોનમાં તો કોઈ પણ જાતની મંજૂરી વગર ધમધમતા હતા. સાથે જ અર્બન ચોક, ફૂડ કોર્ટ, કાફે, રેસ્ટોરન્ટ, મોલ આ સહિતના તમામ નિર્માણોને પણ સીલ કરવામાં આવ્યા છે. આ જ રીતે અમરેલીની અંદર કેટલાક માર્કેટ સીલ થયા છે, વડોદરામાં કેટલાક માર્કેટ સીલ થયા, સુરતમાં માર્કેટ સીલ થયા, દુકાનો સીલ થયા. કેટલાક ઠેકાણે જે સૌથી વધુ મહત્ત્વની વાત એ છે એ ટેમ્પરરી નિર્માણના નામે ગેમ ઝોન ચાલે છે, ટેમ્પરરી નિર્માણના નામે ફૂડ કોર્ટ ચાલે છે, ટેમ્પરરી નિર્માણના નામે આખું ફૂડ કોર્ટ કન્ટેનરો મૂકીને ઊભું કરી દેવામાં આવે છે. આની પાછળની જબરદસ્ત ગેમ છે. આ બધું સીલિંગ થાય છે, સીલિંગ થવું જોઈએ. કોઈને હેરાનગતિ પણ ના થવી જોઈએ, પણ જે ખોટું કર્યું છે એના સીલ લાગવા જોઈએ. પરંતુ મારો સવાલ હતો, છે અને રહેશે આપણી રાજ્યની સરકારને, એ તમામ ઓથોરિટીને, જે વેપારીએ ખોટી રીતે ફૂડ ઝોન શરૂ કર્યું, પરમિશનો ના લીધી, એનું તમે સીલ કર્યું. જેને ગેમ ઝોન પરમિશન વગર શરૂ કર્યું એનું તમે સીલ કર્યું, તો જે તે શહેર, જે તે ઝોનમાં એ ધમધમતું હતું એના અધિકારી સામે આજ સુધી ક્યારે પગલાં લીધા છે? તમે કેમ નથી લેતા પગલાં? રાજકોટની અંદર અગ્નિકાંડ થયો, લોકોના જીવ ગયા, તો તમને સમજ આવી કે ત્યાંના ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવા જોઈએ, એના વિરુદ્ધ એફઆઈઆર નોંધવી જોઈએ. રાજકોટ કોર્પોરેશનના અધિકારીને સસ્પેન્ડ કરી એના વિરુદ્ધ એફઆઈઆર નોંધવી જ જોઈએ. તો પછી અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરોમાં કેમ નહીં? કેમ તમે રાહ જોવો છો દુર્ઘટના થાય તો જ અધિકારી જવાબદાર? હું ફરીથી કહું છું, ભૂપેન્દ્રભાઈ, આપ કન્સ્ટ્રક્શન વ્યવસાયને સારી રીતે જાણો છો. ટેમ્પરરી કન્સ્ટ્રક્શન હું જાજુ નથી જાણતો, આપ સારી રીતે જાણો છો. બિલ્ડરો, જમીન માલિકો અને મહાનગરપાલિકા, નગરપાલિકાના જે તે પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે જે તમાશો શરૂ થયો છે ને મોતનો, એને માત્ર સીલ કરો છો એટલેથી ના રહેશો. એક અધિકારીને પકડો જેના આશીર્વાદથી, અને અહીંયા આશીર્વાદ રૂપિયા સિવાય નથી મળતા, આ ચાલી રહ્યું છે. એક કોર્પોરેટરને પૂછો કેટલો હપ્તો લે છે. એક લારી મૂકવાનો હપ્તો લો છો. એક લારી મૂકવાનો કોર્પોરેટર. એ તમામ કોર્પોરેટરો, હું આ વખતે નહીં બોલું કે બધા એવા નથી, હું એ કોર્પોરેટરો ઉપર છોડું છું. છાતી ઉપર હાથ મૂકીને અથવા દીકરીને માથા ઉપર હાથ મૂકીને એ વિચારે કે એમને આવા પૈસા લીધા છે કે નહીં. એમની પત્ની આગળ સ્વીકારે કે એમના ઘરના જે ગાડીઓ ફરે છે ને લક્ઝરિયસ, એ ક્યાંથી આવે છે. ખેર, એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે. દેવેન્દ્રભાઈ શાહ વરિષ્ઠ પત્રકાર છે, કોર્પોરેશન લાંબા સમયથી મહાનગરપાલિકાને જાણે છે. નરેશભાઈ વરિયા વરિષ્ઠ પત્રકાર છે, સુરતથી. આ બંનેનું સ્વાગત છે. દેવેન્દ્રભાઈ, આ ફૂડ કોર્ટ બની ગયા, ગેમ ઝોન બની ગયા, રાજકોટમાં થયું, આપણા અમદાવાદમાં પણ છે. આ પાછળનું આખું પ્લાનિંગ શું હોય છે?
કેવી રીતે આ ગેમ કરવામાં આવે છે ટેમ્પરરી કન્સ્ટ્રક્શન, એને કોને કોને રૂપિયા મળે છે? જો બેઝિકલી વસ્તુ શું છે કે ફૂડ કોર્ટમાં મોટે ભાગે ખાનગી જમીનમાં આ રીતે ફૂડ કોર્ટ ઊભા થઈ જતા હોય છે. હવે ફૂડ કોર્ટ જો ત્યાં આખું કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો નિયમ મુજબ માર્જિન છોડવાનું થાય, પ્લસ 40% કોમર્શિયલ છે એટલે 40% પાર્કિંગ છોડવાનું આવે, અને બીજી પર અનેક પ્રકારની પરમિશન લેવી પડે. એના બદલે આ લોકો અત્યારે એક નવો કન્સેપ્ટ ઊભો કરી દીધો છે, ચોરીનો કન્સેપ્ટ, જેને કહી શકાય કે છેતરપિંડીનો તંત્ર સાથેની, પ્રજા સાથેની, કે ભાઈ આ રીતે કન્ટેનર મૂકી દેવામાં આવે, પાર્કિંગની જગ્યા છોડી દેવામાં આવે, પાર્કિંગ રોડ પર કરે, જે પણ ત્યાં મુલાકાતીઓ આવે છે માર્જિનની જગ્યા પણ છોડી દેવામાં આવે છે. બીજી વસ્તુ છે કે જ્યારે પણ આ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ થાય કે કોઈ પણ પ્રવૃત્તિ શરૂ થાય તો કોર્પોરેશનની એક પરવાનગીની જરૂર હોય છે, એ પરવાનગી લેવામાં આવતી નથી. ત્રીજી વસ્તુ ફાયર સેફ્ટી, એને પણ અવગણના કરવામાં આવે છે. માત્ર એ લોકો માટે એ લોકો એક જ પરમિશન લે છે, હેલ્થની જે FSSAI મુજબની જે પરમિશન છે એ જ લેવામાં આવે છે, બાકી બધું રામ ભરોસે ચાલી રહ્યું છે. આની અંદર સ્થાનિક રાજકારણીથી લઈને કોર્પોરેશનના ટોચના નેતાઓ સુધી દરેકની રહેમ નજર હોય છે, ત્યારે જ આ ચાલતું હોય છે, એ સિવાય ચાલી શકતું નથી. તે વસ્તુ મિનમેક છે. હા, 2016-17માં કદાચ હું ભૂલતો ન હોઉં તો થલતેજમાં આ પ્રકારનું એક તોડવામાં આવ્યો હતો, જે બન્યું હતું એ પછી કોઈ તોડવામાં નથી આવ્યું. જ્યારે રાજકોટની દુર્ઘટના બની ત્યારબાદ પ્રથમ વખત આ રીતે પગલું લેવામાં આવ્યું છે. પણ અમદાવાદમાં આ પ્રકારના લગભગ 15 જેટલા મોટા અર્બન ચોક આવા ફૂડ કોર્ટ ચાલે છે, અને નાના નાના 2-3 કોર્ટ કન્ટેનરવાળા હશે તો ઓછામાં ઓછા 400 થી 500 ચાલે છે, જે કોર્પોરેશનના ચોપડે અધિકારીઓને ખબર છે, પરંતુ પગલાં લેવાતા નથી, અને બધું રામ ભરોસે ચાલે છે. પ્રજાના જોખમે લોકો કમાય છે, અને જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે મગરના આંસુ સારી રહ્યા છે. દેવેન્દ્રભાઈ, અધિકારીઓ જો કોર્પોરેટર હપ્તા લઈને ચૂપ થઈ જાય, એને બીજી સત્તા પણ દાવે, બહુ તો અરજી કરે અને દબાણ બધા કે બંધ કરાવડાવો, અને કરાવવું જ જોઈએ. એ નથી કરાવતા, આપણે ક્લિયર કટ છે. એક કોર્પોરેટર 10-10, 20-20, 25-25 લાખ રૂપિયા ખર્ચીને શું કરો કોર્પોરેટર બને? આપણે જાણીએ છીએ ક્યાંથી રૂપિયા હોય એ પણ જાણીએ. પણ જે અધિકારીઓ તો ધ્યાનમાં હોય જ ને કે આ મારા ઝોનમાં બન્યું. તમને નથી લાગતું કે જો સીલિંગ જ્યાં ખોટું થયું એના બેઝ ઉપર કરાતું હોય, ખોટી એક્ટિવિટીના બેઝ ઉપર, તો એ અધિકારીઓ પણ એટલા જવાબદાર છે, એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ? એ 100% આપની વાત સાથે સહેમત છું કે બોર્ડ ઇન્સ્પેક્ટરથી માંડીને છેક ટોચના ડેપ્યુટી કમિશનર અને કમિશનર સુધી દરેકના ધ્યાનમાં આ બાબત હોય છે કે આ બધું ગેરકાયદેસર ચાલી રહ્યું છે, ખોટું ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક રાજકીય દબાણમાં અથવા તો પછી જે રૂપિયાની માયાજાળ છે, આ બંને કારણોસર કોઈ પણ જગ્યાએ એક્શન લેવાતા નથી. જ્યારે દુર્ઘટના બને છે ત્યારે બધા દોડે છે, તંત્ર દોડે છે, સીલિંગ કરે છે. એમાં પણ પાછી એક ટ્વિસ્ટ છે કે અત્યારે જે સીલિંગ થઈ રહ્યા છે એ BU અને NOC બંને કારણસર સીલિંગ થાય છે. હવે જ્યારે કોઈ જેનું સીલિંગ થયું છે NOC લેવા જાય છે તો કે પહેલાં BU લાવો. ખરેખર તો એવું છે કે BU લેતા પહેલાં ફાયર NOC લેવી પડે, પછી BU મળે છે. પણ ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે આમાં રિવર્સ ચાલી રહ્યું છે કે પહેલાં BU લાવો પછી ફાયર NOC આપીશું, એટલે એ ખુલતું નથી. ત્રીજી વસ્તુ મહત્ત્વની એ છે કે આ બધું સીલિંગ કરશે અત્યારે ઓન પેપર બધું પ્રજાને દેખાડશે કે અમે સીલ કર્યું છે, પછી 300 રૂપિયાના એક સ્ટેમ્પ પેપર પર લખાણ લઈ લેવામાં આવશે કે આ પોર્શન અમે યુઝ નહીં કરીએ, અથવા તો અમે ફાયર NOC લઈ લઈશું કે BU લઈ લઈશું, અને પછી બધું ખુલી જશે, હતું એનું થઈ જશે. આપણે હું તમને કહું તો શ્રેય હોસ્પિટલની દુર્ઘટના હતી, આ જ વસ્તુ થઈ હતી. ત્રીજી વસ્તુ જે આપણે કહ્યું કે રાજકોટમાં સસ્પેન્ડ કર્યા અને અમદાવાદમાં નથી થતું, તો અમદાવાદમાં તમને યાદ કરાવું કે 2001ના ભીષણ ધરતીકંપ વખતે 16 જેટલા અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી, પણ એમાંથી એક પણ અધિકારીને દોષિત સાબિત નહોતા થયા, બધાને નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હતો. એટલે આ બધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી ચાલતું આવ્યું છે અને ચાલતું જ રહેશે, કારણ કે અહીંયા કોઈ બધા મિલીભગત જે મિલીજુલી સરકાર જેવું ચાલી રહ્યું છે. દેવેન્દ્રભાઈ, જો અહીંયા તો મિલીજુલી સરકાર જેવું ચાલી રહ્યું છે. અમારા સુરતમાં તો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ગણાય. નરેશભાઈ, બરાબર ને? આપણા સુરતમાં ભ્રષ્ટાચાર તો વર્ષોથી શિષ્ટાચાર ગણાય. આ ફૂડ કોર્ટ એવું બધું અમદાવાદમાં તો થોડોક આપણો પગાર વધ્યો એટલા સિંધુ ભવન રોડ ઉપર ફરતા થયા એટલે જોયું કે આ ભાઈ અર્બન ચોક બને ને આવું બને. આપણા સુરતમાં તો ગોળદો રોડ ઉપર નર્મદ લાઇબ્રેરીની પાછળ આ જ પ્રકારનું અડધું કન્સ્ટ્રક્શન અને નેતાઓના પરિવારના ફૂડ કોર્ટો ચાલન ભાડેથી અપાય, આ બધી પ્રથા છે. ટેક્સટાઇલ માર્કેટ, કેટલું કન્સ્ટ્રક્શન કેટલું થાય, કેટલું સીલિંગ થાય, કેવી રીતે ખુલ્લા, આપણે બધું જાણીએ. ટેક્સટાઇલ માર્કેટમાં કેટલી આગ લાગી આપણે જાણીએ. તમને નથી લાગતું કે હવે એક સમય આવી ગયો છે,
આ શિષ્ટાચાર ભ્રષ્ટાચાર તોડી દંડાચાર કરવાની જરૂર હોય. બહુ થયું, અધિકારીઓને દંડવાની જરૂર. દંડાચારનો મતલબ લાકડી ઉઠાવવાનો નથી કહેતો. અધિકારીઓને પણ દંડવાની જરૂર હોય, એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અથવા ટર્મિનેટ કરવા જોઈએ એમના વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ થઈ રાખી હોય તો. રોનકભાઈ, આપ સુરતના છો ને, બધા વિસ્તારની વાત કરી તો પૂર્ણા કેનાલ એક રોડ છે, ત્યાં પણ ફૂડ કોર્ટ્સથી ધમધમે છે. સુરત શહેરમાં આવા ગેરકાયદે બાંધકામો અનેક છે. તમે કહ્યું આની અંદર જ્યારે શાસનની અંદર જે પણ કોઈ વહીવટ છે એનું અમલ કરવાનું કામ અમલદારશાહી એટલે કર્મચારીઓની હોય છે, અધિકારીઓની હોય છે, તો સ્વાભાવિકપણે એમની સામે કાર્યવાહી થવી જ જોઈએ. એ કાર્યવાહી નથી થતી અને એની સામે કોઈ પગલાં નથી લેવાતા. એનું પરિણામ છે કે આ બધું થઈ રહ્યું છે. બીજી કોઈક દસ્તાવેજી બાબત હોય તો રોનકભાઈ આપણે સમજી શકીએ કે દસ્તાવેજી બાબતમાં ઘાલમેલ થયો હોય, પરંતુ આ જે ડોમની વાત છે કે પછી ગેરકાયદે બાંધકામની વાત છે, એ રાતોરાત ઊભા થતા નથી. એ એક બહુ ખૂબ જ પ્લાનિંગપૂર્વક થતું છે ને સૌને દેખાતું હોય છે. અને પહેલાં જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયો સુરતમાં, તો ત્યારે જે ટેરેસ ઉપરના ડોમ હતા એની સામે કાર્યવાહી થઈ. પરિસ્થિતિ એ થઈ, એ તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરતની અંદર જે ડોમ અગાસીમાં હતા એવી વિવિધ વિસ્તારની જમીન પર ડોમ અને આ ફૂટકો શરૂ થઈ ગઈ. અહીં પ્રશ્ન એ છે કે આપણને સૌથી વધુ આપણી જે ત્રિસ્તરીય વ્યવસ્થા છે શાસનની, એની અંદર સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય ને તો સ્થાનિક સ્વરાજ્યની આવી સંસ્થામાં થાય છે, ત્યાં સીધો ભ્રષ્ટાચાર થાય છે. અને આ ભ્રષ્ટાચારની અંદર જે નગરસેવકો છે, તમે કહ્યું એમ બધા નહીં, પણ એમની પણ અહીંયા ભૂમિકા હોય છે. ગેરકાયદે બાંધકામ થતા હોય તો એમને ગેરકાયદે બાંધકામ નહીં દેખાતા હોય, સૌથી મોટો સવાલ છે. હું એવું માનું છું કે માત્ર અધિકારીઓની પર તો લેવાની એક્શન જરૂર છે, પરંતુ એની પાછળ પણ ત્યાંના નગરસેવકોની પણ એટલી જ ભૂમિકા હોય છે. રાજકોટ પ્રકરણમાં આપણે જોયું છે કે ત્યાંના એક પેલા રામાણી કરીને નગરસેવક છે, એની સીટ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ જ્યાં સુધી આમની સામે રાજકીય જે સત્તા છે એ પગલાં નહીં લે ત્યાં સુધી આવું થશે. અને રોનકભાઈ, બીજી પણ મહત્ત્વની બાબત એ છે કે આપણી સરકાર ગેરકાયદે બાંધકામોને જ પ્રોત્સાહન મળે એવા કાયદા પણ લાવે છે. મુશ્કેલી એ છે કે એ પરિસ્થિતિમાં કોઈ બોલતું નથી. ઇમ્પેક્ટ ફીનો કાયદો શું છે? આ ગેરકાયદે બાંધકામના જે દૂષણો વધે છે એની સૌથી મોટું કારણ પણ આ ઇમ્પેક્ટ ફી જેવા કાયદાઓ છે. કે એક તરફ એટલે ડબલ બે પ્રકારનો અહીંયા ભ્રષ્ટાચાર થાય. પહેલાં મકાનો ઊભા થવા બેઠા માટે પૈસા લેવામાં આવે, પછી એને નિયમિત કરવાની વાત આવે અને એ ગેરકાયદે બાંધકામને પાછી અધિકૃત કરવામાં આવે. પ્રશ્ન એ છે જે બે બાંધકામ ગેરકાયદે હોય એ ખાલી કાગળ પર અધિકૃત થઈ જવાથી એની ઉપરની જે બીજી વ્યવસ્થાઓ છે એ અધિકૃત થતી નથી. એવી જ રીતે હું તો આ સીલિંગની કાર્યવાહીમાં પણ એક વસ્તુ જોઉં છું, તમારે એ કાયદા ફાયર એનઓસી લેવાની છે. તો હવે જ્યારે રાજકોટની અંદર આ જે અગ્નિકાંડ થયો, 27 લોકોના મૃત્યુ થયા પછી જાગે છે, મને લાગે આપણા સમાજની જે સામાજિક સંવેદના છે ને એ પણ ઓછી થઈ ગઈ છે. જ્યારે આવી મોટી ઘટના બને ને ત્યારે આ તંત્ર જાગતું હોય છે. આવા નાના મોટા કિસ્સા ક્યાંક ને ક્યાંક મોટા શહેરમાં અગ્નિકાંડના બનતા રહે છે, પણ ત્યારે કોઈ પગલાં લેવામાં આવતા નથી. પણ જ્યારે મોટી દુર્ઘટનાઓ થાય ત્યારે પોતાની ચામડી બચાવવા માટે રાજકારણીથી લઈને સૌ સરકારમાંથી આદેશ છૂટે છે, કમિશનરો પર આદેશ જાય એટલે કાર્યવાહી કરે. હું એવું માનું છું કે શહેરી વિકાસ ખાતાના અધિકારીઓથી લઈને મનપા કમિશનરો સુધી જો એક્શન લેવામાં આવે તો કદાચ આ ભ્રષ્ટાચાર બંધ થાય છે. એવું કે જે જમીની સ્તર પર કામ કરતા હોય છે એની સામે કંઈક નાની મોટી એક્શન લેવામાં આવે. ઉચ્ચ સ્તરીય સુધી જે નથી લેવાતી, કાર્યવાહી નથી થતી, એને આ દંડનીય અપરાધની અંદર સામેલ કરવામાં આવે તો ઉપરથી જ કડકાઈ ભર્યું એક આદેશ છૂટે, કડકાઈ ભરી નિરીક્ષણ કરવામાં આવે અને આ ભવિષ્યમાં આવી જે રાજકોટ કે સુરતની તક્ષકાંડ જે થયા અગ્નિકાંડ એવી ઘટના બચી શકે. મુશ્કેલી એ છે કે આમાં રાજકારણીઓને પણ સામેલ કરવા જોઈએ. પ્રજા આપણી પાસે કાયદાકીય એવી સત્તા નથી ધારો કે, તો પ્રજાએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અમારા વિસ્તારમાં આવી કોઈ દુર્ઘટના ઘટી છે તો એના માટે નગરસેવકોએ શું કર્યું હતું. તક્ષશિલા અગ્નિકાંડ થયા બાદ પછી સુરતના કેટલા નગરસેવકોએ અગ્નિકાંડ મુદ્દે રજૂઆત કરી કે એના સાથે સાથે ગેરકાયદે બાંધકામ મામલે પણ કેટલાય રજૂઆત કરી અને એ ગેરકાયદે બાંધકામની પાછી સ્થિતિ શું છે.
રોનકભાઈ, આ બંને સ્થિતિનું જ્યારે તમે મૂલ્યાંકન કરીએ ત્યારે ખબર પડી જાય કે આખો આ બે સ્થિતિની વચ્ચેનું કંઈક રંધાતું હોય છે અને એ બધી જ ભાગ બટાઈમાં અધિકારીથી લઈને સૌ કોઈ ભાગીદાર હોય છે. દેવેન્દ્રભાઈ, આપની પાસેથી જાણવું છે, જો અધિકારી અને પદાધિકારી, ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ, આપનો અનુભવ શું કહે છે? જે ટાઉન પ્લાનિંગ આખું ડિસ્ટર્બ થાય છે અથવા ડિસ્ટર્બ કરવામાં આવે છે, એના માટે વધુ જવાબદાર કોણ હોય છે? આમ જુઓ તો બંને સમકક્ષ જ છે. એક જ માળાના મણકા કહી શકાય બધું. કારણ કે જ્યાં જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થતું હોય છે, ક્યાંક કોઈક રડ્યો ખડ્યો ઈમાનદાર અધિકારી જો એની સામે કાર્યવાહી કરે છે તો સ્થાનિક લેવલથી કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય સુધીના લોકો વચ્ચે કૂદી પડે છે બાંધકામ બચાવવા માટે. અને જો બીજી વસ્તુ છે કે જ્યારે કોર્પોરેટરો ફરિયાદ કરતા હોય છે બાંધકામ તોડવા માટે, તો એ વખતે ફરી પાછું એ જ માયાજાળ આવી જાય છે રૂપિયાની, કે ત્યાં બંધ કરાવો, મોડું બંધ કરાવવા માટે બીજે કંઈકથી પ્રેશર આવે છે અથવા તો એ બંધ થઈ જાય છે. કોટ વિસ્તારમાં હું તમને કહું કે જમાલપુરમાં અને ખાડિયામાં છેલ્લા 5 વર્ષમાં અનેક બાંધકામ તૂટ્યા છે અને એ સ્થળે ફરીથી પાછા એ જ જગ્યાએ બાંધકામ થઈ ગયા છે અને આજે એનો વપરાશ પણ શરૂ થઈ ગયો છે. એ કોની મહેરબાની હોઈ શકે? આ લોકોની જોઈએ. બીજો એક તમને ચોંકાવનારો આંકડો આપું તો 2017થી 2022 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 ચોરસ મીટર કે તેથી મોટા ખાલી માત્ર 214 બાંધકામ તોડ્યા છે 5 વર્ષમાં. 5 વર્ષમાં 214 મોટા બાંધકામ ખાલી તોડ્યા છે. બાકી તો જે તોડ્યું છે ઓટલાને દિવાલો ચોકડી તોડ્યા છે. અચ્છા, નરેશભાઈએ બીજી જે વાત કરી ઇમ્પેક્ટ ફીની, તો ઇમ્પેક્ટ ફીનો કાયદો સાહેબ એવું છે કે આ સમજો કે અઢી દાયકામાં ત્રીજી વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો 2003માં આવ્યો. 2011માં જ્યારે ગુજરાત હાઈકોર્ટે આ જ મુદ્દે માર્જિનમાં દબાણ, પાર્કિંગમાં દબાણ કે ફાયર એનઓસી મુદ્દે જ્યારે લાલાક કરી, એ વખતે સીજી રોડ પર કોર્પોરેશને કાર્યવાહી કરી હતી જે સેલરમાં ને બધે તોડવા માટે. એ વખતે 2012ની ઇલેક્શન ચૂંટણી આવતી, વિધાનસભાની ચૂંટણી આવતી હતી, એટલે તાત્કાલિક આનંદ કાનંદમાં 6 મહિના માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લઈ આવ્યા અને એની કટ ઓફ ડેટ રાખી હતી 28 માર્ચ 2011. હવે 6 મહિના માટેનો કાયદો લંબાવતા 6 વર્ષ સુધી લઈ ગયા, 2018 સુધી ચલાવ્યો. કટ ઓફ એ 2012થી 2018 સુધીમાં જે 2,43,000 અરજીઓ આવીને 1,26,000 અરજીઓ મંજૂર થઈ. જો દરેકે દરેક ફાઇલ ચેક કરવામાં આવે તો 50% અરજી મંજૂર ફાઇલો એવી થઈ હતી કે જે કટ ઓફ ડેટ પછી બાંધકામ થયા હતા. એટલે મૂળ બધે મિલીજુલી સરકાર ચાલે છે બાંધકામમાં ને એમાં. એક બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ હું તમને કહું કે જે પાર્ટીશનના બાંધકામ થાય છે કે રેસ્ટોરન્ટ, હોસ્પિટલો ટેરેસ પર પાર્ટીશન કરીને બાંધકામ કરે છે, તો મારી પાસે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે જેના આધારે 2011માં સુધીર સિન્હા જે એડિશનલ પોલીસ અધિકારી હતા આપણે અહીંયા, એમણે એક પરિપત્ર કર્યો હતો કે ટેરેસ પરનું કોઈ પણ ટેરેસ, કોમન પ્લોટ કે એનું કોઈ પણ બાંધકામ એ ઇલીગલ ગણાય ને તોડી નાખવું. આજે અને જો એ ના તોડે તો પોલીસ આઈપીસીની કલમ 467 અંતર્ગત કાર્યવાહી કરી શકે છે. હવે અહીંયા પોલીસ પણ નિષ્ક્રિય છે, તંત્ર પણ નિષ્ક્રિય છે, કોઈ કાર્યવાહી થતી નથી, બધું ચાલ્યા કરે છે. ત્રીજી વસ્તુ રોનકભાઈ એવી છે કે ઇમ્પેક્ટ ફીમાં પાર્કિંગની એક અરજીઓ મંજૂર થાય છે 2012થી 2018માં. જે હું કહું છું, કારણ કે અત્યારે તો નવો કાયદો હજી બહુ આવ્યો નથી, પણ એ વખતે જે પાર્કિંગની અરજીઓ મંજૂર કરી હતી એમાં એવું હતું કે પાર્કિંગની ફી લઈ લીધી, ફાઇલ મંજૂર કરી, પણ પાર્કિંગ પ્રોવાઈડ કરવામાં નથી આવ્યું. હવે સપોઝ કોઈ હોસ્પિટલ છે કે કોઈ પણ જગ્યા રેસ્ટોરન્ટ છે જેને પાર્કિંગ હેઠળ મંજૂરી તો કોર્પોરેશને આપી દીધી, ફી લઈને પૈસા લઈ લીધા, તિજોરી ભરી લીધી, પરંતુ હું કે તમે ત્યાં જઈએ છીએ ત્યાં સ્કૂટર મૂકે છે અને ટ્રાફિકની પોલીસ આપણું વાહન ટો કરી જાય છે, તો એ જવાબદારી કોની? કારણ કે ત્યાં પાર્કિંગ તો આપણને પ્રોવાઈડ થતું જ નથી. એટલે આ બધી ઘણી બધી વિડંબણાઓ છે, ઘણી બધી અંદર આટીગૂટી છે જેને સોલ્વ કરવામાં નથી અધિકારીઓને રસ કે નથી સત્તાધીશોને રસ, અને આમ જ ગોળ ચક્ર ચાલ્યા કરે છે. બિલકુલ. ખેર, આ ચક્ર હવે તોડવું જરૂરી છે, કારણ કે આ જ ચક્ર, આ જ વિષ ચક્રમાં મારા ગુજરાતના અનેક લોકોએ જીવ ખોયા છે. રાજકોટમાં 27 જીવ ગયા છે. એક બાપ બેટાના વિરહમાં આજે ગયા છે. તપાસ શરૂ થઈ ચૂકી છે. તપાસની વચ્ચે કેટલાક લોકો બચવાનો પણ પ્રયાસ કરતા છે, કેટલાક બચાવવાનો પણ પ્રયાસ કરતા હશે. થોડા ઘણા નેતાઓની પૂછપરછ શરૂ થઈ છે. આશા રાખું તમામની પૂછપરછ થાય. એન્ટી કરપ્શન બ્યુરોએ કેટલાક અધિકારીઓની સંપત્તિની હવે તપાસ શરૂ કરી છે. આંકડા આવે છે, ઝાઝા નથી આવતા, અને જો એટલો ભ્રષ્ટાચાર કરતા હોય તો એ તો માફ હોય.
કારણ કે આપણે બધા જાણીએ છીએ ટાઉન પ્લાનિંગમાં લાખોની વાત નહીં, કરોડોની વાત થાય છે. કરોડો કમાયા છે. કોર્પોરેટરો મહેરબાની કરીને તમારા વિસ્તારમાં લારી મૂકવાના હપ્તા લેવાનું બંધ કરો. તમારા વિસ્તારમાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો બનતા હોય એમને બચાવવાનું બંધ કરો. એમની જોડે જઈને બનતા હોય એને તોડાવાના નામે રૂપિયા લેવાનું બંધ કરો. તમારા નાના સ્વાર્થના કારણે અમારા મહામૂલા જીવ ગયા છે. અને જે જીવ જાય છે ને એ કોના પરિવારનો હોય છે નક્કી નથી કરતું. ચક્ર બદલાશે. કાળચક્ર કદાચ તમારા જ પરિવારનો કોઈ ન લેશે. એટલે જ કહું છું, કોર્પોરેટર હોય કે અધિકારી, બહુ થયા તમારા ખેલ, હવે બંધ કરજો. સીલિંગની પ્રક્રિયા પ્રમાણિકતાથી ચાલવી જોઈએ. જેન્યુન વ્યક્તિએ હેરાન ના થવો જોઈએ. કોઈ ફાયર બ્રિગેડ અને ઉપકરણો ચલાવતી કંપની કમાઈ લે એ માટેના નિયમો ના હોવા જોઈએ. જે જેન્યુન જરૂરિયાત છે એ હોવી જ જોઈએ. બિનજરૂરી હેરાનગતિ ના હોવી જોઈએ. અને જ્યાં જેને ચાલવા દીધું છે એ અધિકારીના હાથ ઉપર હાથકડી ચોક્કસથી હોવી જોઈએ. અને એ લાગશે ને એ જ દિવસે મારા ગુજરાતના એ મૃતાત્માઓના આત્માને સાચા આત્મા શાંતિ મળશે, શ્રદ્ધાંજલિ મળશે. રાજકોટના એ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનું અભિયાન પહેલાં પણ ચાલ્યું હતું, આજે પણ કર્યું છે. અંત સુધી હું કરતો રહીશ, કારણ કે હવે હદ થાય છે. હવે અમારા પાસે આંસુ પણ નથી બચ્યા.